ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના ઝાલા વડોદરા ગામમાં ભારે વરસાદ છે અને જે બાદ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે અને મોરાસા રોડ નજીકના વિસ્તારમાં પાણીનો ભરાવો થતા મામલતદાર સહિત તંત્રની ટીમો ગામમાં પહોંચી તો લોકોના ઘરમાં પાણી ઘૂસે તે પહેલા જ બચાવ અને પાણીના નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે। ગામમાંથી વરસાદી પાણીનો ઝડપથી નિકાલ કરવા માટે 4 જેસીબીની મદદ પણ લેવામાં આવી છે। જે આ પાણી ઉપરથી આવે છે અહીં કાયમી માટે નિકાલ થાય તો જ કરવું મામલતદારનું સાહેબ। કાયમી આ જ પરિસ્થિતિ રહે છે। ઉપરથી વાવડી મોરાસા સગ્યા જે બધા ગામનું પાણી અહીંયા આવે છે અને અહીંયા પાણી ન નિકાલ થાય તો અમે વાવડી નારું જ બંધ કરી દઈએ એટલે અમારું ગામનું પાણી તો નીકળી જાય ધીમે ધીમે। પાણી નિકાલ નથી, ત્યાં પાણી નાળા છે પર ડેમમાં બંધ છે તો જાઉં ક્યાં ગામને? ક્યાંક તો એ બંધ કરી દઈએ નારું વાવડીનું અને ક્યાંક તો અમને પાણી નિકાલ કરે। ઉપરથી જે કંઈ કચરો છે એ બધો આવીને અહીંયા ભરાયા હોવાના કારણે પાણી ખૂબ જ ભરાયું રહે છે, જેથી કરીને મેં અહીંયા 6 થી 7 જેસીબી નાખીને જે કચરો છે એ બધો સાફ કરી અને એનું પાણી જે છે એ બાજુમાં દરિયો છે, દરિયામાં જતો રહે તેવી વ્યવસ્થા કરી। સૂત્રાપાડા શહેરમાં આટલું બધું છે નહીં। સૂત્રાપાડા શહેરમાં વરસાદ થોડો ઓછો છે, ગામનો વિસ્તાર સાફ થઈ ગયેલી છે, પણ વરસાદ સતત ચાલુ હોવાના કારણે પાણીનો નિકાલ થઈ શકતો નથી। જેવો વરસાદ રહી જશે એટલે એમાંથી પણ પાણીનો નિકાલ થઈ જશે।